નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સફર પર નીકળીએ નકશાની અજાયબ દુનિયામાં. સદીઓથી મોટા સંશોધકો જે કરતા આવ્યા છે ને, આજે આપણે બસ એ જ કરવાના છીએ. એક નવી દુનિયા શોધવાની છે. અને આપણો સાથી કોણ હશે? નકશો. તો થઈ જાઓ તૈયાર આ સાહસ માટે. ક્યારે એવો વિચાર્યું છે કે કોઈ અજાણી જગ્યાએ જ્યાં કશું જ ખબર ન હોય ત્યાં રસ્તો કેવી રીતે શોધતા હશે? જે મોટા એક્સપ્લોરર્સ હોય છે ને, એમની પાસે આનો એક ખાસ જવાબ હોય છે, એક ગુપ્ત સાધન. ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો આ છે આપણી આજની સફરનો પ્લાન. સૌથી પહેલાં તો નકશો છે શું એ સમજીશું. પછી એના મુખ્ય ભાગો કયા છે એ જોઈશું. એની એક ગુપ્ત ભાષા પણ છે, એને ઉકેલીશું. અને છેલ્લે નકશાના અલગ પ્રકારો વિશે પણ જાણીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણી આ રોમાંચક સફર. ચાલો તો આપણી યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ. કોઈ પણ સાહસ પર નીકળતા પહેલા એના સૌથી જરૂરી સાધનને તો સમજવું પડે ને. તો ચાલો આપણા આ પહેલા અને સૌથી ખાસ સાધન એટલે કે નકશાને જરા નજીકથી ઓળખીએ. તો આ નકશો છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આપણી આખી પૃથ્વી અથવા એનો કોઈ નાનો અમથો ભાગ, એનું કાગળ જેવી સપાટ જગ્યા પર દોરેલું ચિત્ર. બસ. પછી એક આગળ હોય કે આપણા ફોનની સ્ક્રીન. એ આપણને બતાવે છે કે કઈ જગ્યા ક્યાં છે. છે ને એકદમ સરળ, પણ કેટલું કામનું સાધન. આને સમજવાની એક મસ્ત રીત છે. જરા વિચારો કે આપણે એક પક્ષી બનીને આકાશમાં ખૂબ ઊંચે ઉડી રહ્યા છીએ. હવે ત્યાંથી નીચે જોઈએ તો બધું કેવું દેખાય? રસ્તા, નદીઓ, મકાનો. બસ આ જે દેખાય છે ને, એ જ તો છે નકશો. હવે તો બરાબર સમજાઈ ગયું હશે ખરો ને? ચાલો હવે આપણે નકશાને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ. જેમ કોઈ પણ મસ્ત ગેજેટ હોય એના અલગ ભાગ હોય છે, બરાબર? એમ જ નકશાના પણ અમુક મુખ્ય ભાગ છે. અને એને બરાબર વાપરવો હોય તો આ ભાગોને સમજવા તો પડે જ. જુઓ, આ છે દિશાસૂચક ચક્ર, જેને કંપાસ રોઝ પણ કહેવાય છે. નકશાનો કદાચ સૌથી અગત્યનો ભાગ. વિચારો કે ક્યાંક ખોવાઈ ગયા હોઈએ તો કઈ બાજુ જવું એ કેવી રીતે ખબર પડે? બસ આ જ આપણને સાચી દિશા બતાવે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આવે છે પ્રમાણમાપ એટલે કે સ્કેલ. ક્યારેય વિચાર્યું છે કે આટલું મોટું શહેર કે આખી દુનિયા એક નાના અમથા કાગળ પર કેવી રીતે આવી જાય? વેલ, આ જ તો છે પ્રમાણમાપનું જાદુ. એ આપણને બતાવે છે કે નકશા પરનું 1 સેન્ટીમીટર હકીકતમાં કેટલા કિલોમીટર બરાબર છે. જાણે કોઈ જાદુઈ શક્તિથી આખી દુનિયાને નાની કરીને આપણા હાથમાં આપી દીધી હોય. ખબર છે, દરેક નકશાની પોતાની એક સિક્રેટ લેંગ્વેજ હોય છે. હા, એમાં અલગ ચિહ્નો હોય, રંગો હોય, અને એનું મતલબ ફક્ત એક સાચો સંશોધક જ સમજી શકે. તો ચાલો આપણે પણ આજે જાસૂસ બનીને આ ગુપ્ત સંકેતોને ઉકેલીએ. તો આ રહ્યા એ ગુપ્ત સંકેતો, જેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. જુઓ કેટલું સહેલું છે. વાદળી રંગની વાકીચૂકી લાઇન એટલે નદી, એક નાનકડું ત્રિકોણ એટલે પહાડ, અને એક ટપકું એટલે કોઈ શહેર. બસ આટલું સમજી લઈએ એટલે નકશો વાંચવો રમતવાત બની જાય. છે ને કમાલની વાત? હવે એવું નથી કે એક જ નકશો બધી જગ્યાએ કામ આવે. ના, જેમ દરેક કામ માટે અલગ ઓજાર જોઈએ, એમ જ દરેક સાહસ માટે એક અલગ પ્રકારનો નકશો હોય છે. એક સાચા સંશોધકને ખબર હોવી જ જોઈએ કે કયા મિશન માટે કયો નકશો સાથે લેવાનો છે. સામાન્ય રીતે 2 મુખ્ય પ્રકારના નકશા હોય છે. એક છે ભૌતિક નકશો. ધારો કે કોઈને પર્વત ચઢવો છે તો એ આ નકશો જોશે, કારણ કે એમાં પર્વતો, નદીઓ અને જંગલો જેવી કુદરતી વસ્તુઓ બતાવી હોય છે. અને બીજો છે રાજકીય નકશો. માની લો કે કોઈને એક દેશથી બીજા દેશ જવું છે તો એ આ નકશો વાપરશે, કેમ કે એમાં દેશ, રાજ્ય અને શહેરોની સરહદો સ્પષ્ટ દેખાય છે. એટલે કે જેવું સાહસ એવો નકશો. તો લો, હવે તો આપણે બધા એક નકશા સંશોધક બની ગયા. હવે જરા આંખો બંધ કરીને વિચારો, જો પોતાના ઘર અને આજુબાજુની ગલીઓનો નકશો બનાવવો હોય તો એ કેવો દેખાશે? એમાં દુકાન માટે કયું ચિહ્ન મૂકીશું, બગીચા માટે કયું, અને શાળા માટે? વિચારજો જરૂર.